હાર્દિક પટેલના કેસમાં ધરપકડ વોરંટ ઇસ્યુ છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું પિયુષ પટેલનું નિવેદન। 13 થી 15 સપ્ટેમ્બર સુધી પિયુષ પટેલે અનશન પર બેસવાની વાત એ કરી રહ્યા છે। જો કે પરવાનગી સાથે અનશનનું આયોજન એ પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલની મુશ્કેલીમાં એક તરફ વધારો થયો છે અને બીજી તરફ એ જ હાર્દિક પટેલની સામે હવે સવાલો ઉઠ્યા છે। વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે સવાલો ઉઠાવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે સવાલો ઉઠાવતા હાર્દિક પટેલની સાથે સાથે ચૈતર વસાવા અને દેવાયત ખવડના નામનો ઉલ્લેખ કર્યો છે। હાર્દિક પટેલના કેસમાં ધરપકડ વોરંટ ઇસ્યુ છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું પિયુષ પટેલનું નિવેદન। જો કે બીજી તરફ એક વાત એ પણ સામે આવી રહી છે કે રાજ્યપાલની મંજૂરીની ભાજપને જરૂર પડી અને એક તરફ બીજી એ પણ વાત ચાલી રહી છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એ નિયમ અલગ હોવાની વાત એ પિયુષ પટેલ કરી રહ્યા છે। સાથે જ 13 થી 15 સપ્ટેમ્બર સુધી પિયુષ પટેલે અનશન પર બેસવાની વાત એ કરી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાની જે દિવસે ઘટના બની હતી એ જ દિવસે ધરપકડ કરાયા હોવાની વાત એ કરવામાં આવી છે। જો કે પરવાનગી સાથે અનશનનું આયોજન એ પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। હવે ચર્ચા એ ચાલી રહી છે અત્યારે કે પિયુષ પટેલે જે આખા ગંભીર આક્ષેપ લગાવ્યા તેને લઈને હવે રાજનીતિમાં શું અસર પડશે। 5 જુલાઈના રોજ ડેડિયાપાડાની એટીવીટીની બેઠકમાં એક બબાલ થઈ હતી। એ બબાલ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની એ ઘટના બાદ ત્યાંથી સીધી ધરપકડ કરવામાં આવી હતી। વર્ષ 2018ની અંદર અમદાવાદના નિકોલમાં બનેલી ઘટના કે જે બાદ હાર્દિક પટેલની સામે ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ હાર્દિક પટેલ એ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા, 22ની ચૂંટણી લડ્યા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બન્યા અને આજે હાર્દિક પટેલની સામે એક નહીં 2 વોરંટ ઇસ્યુ થયા છે અને ત્યારબાદ રાજ્યપાલની મંજૂરી પણ માંગવામાં આવી હોવાની વાત એ પિયુષ પટેલે કરી છે હાર્દિક પટેલની ધરપકડ માટે। શું હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે તેમની ધરપકડ માટે રાજ્યપાલની મંજૂરી માંગવામાં આવી રહી છે? આવા આરોપ એ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે લગાવ્યા છે। પિયુષ પટેલે એવું પણ કહ્યું છે કે હાર્દિક પટેલે ભાજપ સાથે જોડાયેલા છે એટલા માટે આ પ્રકારની પરમિશન ને આ પ્રકારની ચર્ચાઓ ચાલે છે એટલા માટે તેમની ધરપકડ નથી થતી અને ચૈતર વસાવા એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે એટલા માટે તેમની એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે તેમની ધરપકડ થઈ ચૂકી છે। સાંભળો આખી આ ઘટનામાં પિયુષ પટેલે શું નિવેદન આપ્યું એ પણ। ગુજરાત રાજ્ય એક, પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદા એના માટે અનેક છે। ત્યારે અગાઉ પણ મેં એક વાત કરી હતી જ્યારે દેવાયત ખવડના જામીન થયા હતા। આજે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જનતાના હર હંમેશ કામ કરતા રહે છે એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી, પરંતુ હાર્દિક પટેલ જેઓ પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા છે એવા હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે, ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે। એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમને પકડવા માટે, એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈ પણ રાજ્યપાલની જરૂર નથી, પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે। ત્યારે આગામી 13, 14 અને 15 આ 3 દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનશનનું એક આયોજન કરેલું છે। એમાં આ અનશન પ્રોગ્રામની અંદર આજે પરમિશન લીગલી જે કંઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક અને ગાંધી ચિંધ્યા માર્ગે આ પ્રોગ્રામ કરવાનો છે। આમાં પરમિશન આપે તો આગામી 13, 14 અને 15 આ 3 દિવસ અનશનનો પ્રોગ્રામ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવશે। અને તો આતા આમ આદમી પાર્ટીના એ પિયુષ પટેલ કે જેમણે કહ્યું કે ભરૂચ જિલ્લાની અંદર ચૈતર વસાવાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ અનશન પર બેસવાના છે। અનશન પર એટલા માટે બેસવાના છે કે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે જેમાં કોઈ પણ રાજ્યપાલની પરમિશન ન લેવામાં આવી હોવાની વાત એ આ વિડીયો નિવેદનની અંદર સામે આવી છે। જો કે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને હાર્દિક પટેલ હોવાને કારણે તેમના કેસની અંદર પરવાનગી લેવા માટેની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે।
એક તરફ ગુજરાતની રાજનીતિની અંદર એ ચર્ચાઓ ચાલે છે કે ચૈત્ર વસાવા છેલ્લા 65 દિવસ કરતાં પણ વધારે સમયથી જેલમાં બંધ છે અને બીજી તરફ જેલમાં બંધ ધારાસભ્યને લઈ હવે ચર્ચા એ ચાલી રહી છે કે શું ખરેખર ગુજરાતની અંદર આ પ્રકારની ભેદભાવની નીતિ ચાલી રહી છે કે એક તરફ એ ચૂંટાયેલા પક્ષના નેતા હોય એટલા માટે તેમની ધરપકડ ન કરવામાં આવે, બીજી તરફ વિપક્ષની અંદર એ સત્તા પક્ષની સામે સવાલો ઉઠાવવામાં આવે છે એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના નેતાઓ આજના દિવસ દરમિયાન કયા પ્રકારના અનશન કરે છે અને અનશનને લઈ આગામી શું રણનીતિ નક્કી થાય છે અને આ અનશન બાદ શું ખરેખર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમને કોઈ રાહત મળે છે કે કેમ, કાં તો પછી આ નિવેદન બાદ વિરમગામના ભારતીય જનતા પાર્ટીના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધે છે કે કેમ, એ જોવાનું રહેશે.